તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જે અમદાવાદમાં રથયાત્રા પહેલા એમસી એક્શનમાં કે જ્યાં અમદાવાદમાં રથયાત્રા પહેલા એમસી એક્શન બોર્ડમાં કે જ્યાં રથયાત્રાના રૂટમાં આવતા મકાનોને નોટિસ કે જ્યાં ભયજનક મકાનોને એએમસી દ્વારા નોટિસ આપવામાં આવી છે। જ્યાં રાયપુર ચકલા વિસ્તારમાં ભયજનક મકાનો જે છે ઉતારવામાં આવ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર જે અમદાવાદથી સામે આવી રહ્યા છે। ટૂંક સમયમાં જે રથયાત્રા થવાની છે ત્યારે એમસી એક્શન મોડમાં જોવા મળી, જ્યાં રથયાત્રાના રૂટમાં આવતા જે મકાનો છે તેઓને નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે રાયપુર ચકલા વિસ્તારમાં ભયજનક જે મકાનો હતા તેને ઉતારવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદની જે રથયાત્રા એ ભારતમાં બીજા નંબરે સૌથી મોટી રથયાત્રા આવે છે, ત્યારે એને લઈને જે તંત્ર દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી છે, તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। રથયાત્રાના રૂટમાં જે મકાનો જે પડી શકે એવા હતા, જર્જરિત હતા, તેને ઉતારી પાડવાની જે નોટિસ આપવામાં આવી છે, ત્યારે ભયજનક જે મકાન હતો તેને એમસી દ્વારા નોટિસ ફટકારાઈ છે। ત્યાં રાયપુર ચકલા વિસ્તારમાં ભયજનક મકાનોને ઉતારવામાં આવ્યા।